દર્શક મિત્રો, હું છું જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર જિલ્લાનો સિનિયર પત્રકાર છું અને હાલ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીની સામે ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યો છે. આજે મારો ઉપવાસ આંદોલનનો દિવસ ત્રીજો છે, જ્યારે હું માગણીઓ લઈને બેઠો છું. સુરેન્દ્રનગર જિલ્લાનું સાયલા ગામ આવેલું છે. સાયલાથી સુદામડા જતા 250-300 મીટરની રેન્જની અંદર જે સાયલા સ્ટેટ પથરેખાની સામે જે ગેરકાયદેસર દબાણો સરકારી ખરાબા ઉપર કરી નાખ્યા છે, એની રજૂઆત મેં સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરને, એસપીને, સાયલા મામલતદાર, પ્રાંત કલેક્ટર, મુખ્યમંત્રી, ડેપ્યુટી સીએમ, ડીજીપી અને ડીએસપી ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરી છે. પરંતુ જ્યારે મેં અલ્ટિમેટર આપેલું હતું કે 23 તારીખે 23/2026ના રોજ જો સાયલા મુકામે સુદામડા સ્ટેટ હાઈવે બાંધકામ નિયંત્રણ રેખા હેઠળ જે સાયલા સર્વે 230 પૈકી ખરાબાની જે જમીન માથા પર અસામાજિક તત્વોએ ગેરકાયદેસર રીતે હડપ કરી અને 21 જેટલી દુકાનોનું બાંધકામ કર્યું છે, ત્યારે આ ગેરકાયદેસર દુકાનોનું બાંધકામ કરી બાંધકામ દૂર કરવા માટેનું અને ડિમોલેશન કરવાની માંગ કરી છે. ત્યારે અસામાજિક તત્વો સામે ગ્રેન્ડ લેબિંગનો ગુનો દાખલ કરવાની પણ મેં રજૂઆત કરી માગણી કરેલી છે. તો આ જ્યાં સુધી આ સાયલા સુદામડા સ્ટેટ પથરેખા પરને જે સરકારી ખરાબામાં જે થયેલું બાંધકામ દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી હું મારું પ્રત્યેક ઉપવાસ આંદોલન ચાલુ રાખવાનો છું. જ્યારે આજે ત્રીજો દિવસ થવા છતાં કોઈ સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર સાથે મુલાકાત નથી લીધી કે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ ખાતાએ કોઈ મુલાકાત નથી લીધી, સાયલા મામલતદારે નથી લીધી, પ્રાંત કલેક્ટરે નથી લીધી. જ્યારે હું અરજીઓ આપી રહ્યો છું અને માંગણીઓ રજૂઆત કરી રહ્યો છું, ત્યારે કોઈ પણ મને અત્યાર સુધીમાં મારી અરજીના જવાબ નથી મળ્યા. આજે મેં ગુજરાતના મુખ્યમંત્રીને જે કાગળ લખ્યો છે એની અંદર જણાવ્યું છે કે મને આની અંદર જે સાયલા પંચરેખાની અંદર થયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની માંગ કરી છે અને અસામાજિક તત્વો સામે ગ્રેન્ડ લેબિંગનો ગુનો પણ દાખલ કરવાની માંગ કરી છે. આજે મારો ઉપવાસનો ત્રીજો દિવસ છે અને જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું મારું પ્રત્યેક ઉપવાસ આંદોલન ચાલુ રાખવાનો છું અને મારો વિરોધ કરતો રહેવાનો છું. જ્યારે કોઈ માથા ભારે અસામાજિક તત્વો જે ભાજપની જે રાજકીય મોટો કોઈ આગેવાન હોય, જેના કારણે કોઈ સરકારી અધિકારીઓ ડરી ગયા હોય, એના કારણે જે ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવતા નથી અને ડિમોલેશન કરવામાં આવતું નથી અને ભાજપના માણસો હોવાના કારણે તેની સામે કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. એના કારણે હું સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહ્યો છું ન્યાય માટે. અસ્તુ. જય હિન્દ. ભારત માતા કી જય.